બનાસકાંઠા જિલ્લાના ધાનેરાને ફરીવાર બનાવવામાં આવ્યું છે પ્લાસ્ટિક મુક્ત સિટી જોઈએ અમારા આ રિપોર્ટમાં। ધાનેરાની એસડીએમ કચેરી ખાતે ધાનેરાના એમડીએમ મામલતદાર નગરપાલિકાના સદસ્યો તેમજ વેપારીઓની અને ગ્રામજનોની હાજરીમાં એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં નિર્ણય કરવામાં આવ્યો હતો કે ધાનેરાને પ્લાસ્ટિક મુક્ત સિટી બનાવવા માટે ધાનેરામાં કોઈએ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો નહીં અને જો કોઈ વેપારીની દુકાનમાંથી પ્લાસ્ટિક મળી આવશે તો તેની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે। નગરપાલિકા વિસ્તારમાં 20 માઇક્રોથી ઉપર જે પ્લાસ્ટિક વપરાય છે તેના પર પ્રતિબંધ લાવવા માટે વેપારી એસોસિએશન અને પત્રકારો મિત્રો સાથે આજે મિટિંગ રાખેલી હતી। નગરપાલિકાના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા, ચીફ ઓફિસર પણ હાજર છે। 2 ઓક્ટોબરે મહાત્મા ગાંધી સ્વચ્છતા અભિયાન અંતર્ગત આજે આ મિટિંગ કરવામાં આવી અને શહેરની અંદર સ્વચ્છ બનાવવા માટે આગામી ચોમાસાની અંદર રોગચાળો ફાટી ન નીકળે એના માટેની સ્વચ્છતા અભિયાન માટેની આજે વેપારી એસોસિએશન સાથે મિટિંગ કરી અને દરેક વેપારીએ 20 માઇક્રોથી નીચેનું પ્લાસ્ટિક વાપરવું નહીં એવું પ્રતિબિંબ કર્યું। એના માટે જો પણ વાપરવામાં આવશે તો એના પર દંડ લેવામાં આવશે અને દંડકીય કાયદાકીય રીતે એના પર મુલત લેવામાં આવશે। હવે અહીં સવાલ એ ઊભો થાય છે કે આજથી 3 વર્ષ અગાઉ પણ ધાનેરાને પ્લાસ્ટિક મુક્ત સિટી જાહેર કરવામાં આવ્યું હતું અને 2-3 દિવસમાં કામગીરી ચલાવવામાં આવી હતી। બાદમાં ધાનેરા ફરી કાગળ પર પ્લાસ્ટિક મુક્ત સિટી રહ્યું હતું અને આજે ફરી એકવાર ધાનેરાને પ્લાસ્ટિક મુક્ત સિટી બનાવવા માટેની મિટિંગ યોજાઈ હતી, પરંતુ ધાનેરાના લોકો કહી રહ્યા છે કે પાલિકાના તંત્રને ધાનેરામાં સફાઈ કરવાની માટે તેની પાસે સમય નથી અને ધાનેરામાં જ્યાં જુઓ ત્યાં ગંદકી જોવા મળે છે। હવે જોવાનું રહેશે કે ધાનેરા પ્લાસ્ટિક મુક્ત સિટી બની રહે છે કે પછી 2-3 દિવસ પછી આ વાતને પણ ભૂલી જવાય તે તો આવનારો સમય જ બતાવશે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ બનાસકાંઠા।